મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે નવી ધમાકેદાર સ્ટોરીમાં। વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે। મારું નામ કાજલ છે અને હું 24 વર્ષની છું। હું એક સુંદર પરિણીત યુવતી છું। મારો રંગ દૂધ જેવો ગોરો છે। મારા લગ્નને 3 વર્ષ થયા છે। મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના 9 મહિના પછી થયો હતો અને હવે તે 1 વર્ષનો છે। મારા પતિની નોકરી બદલાતી રહેતી હતી, તેથી તેઓ પરિવાર સાથે લઈ જઈ શકતા ન હતા। દર 2-3 મહિના પછી તેમને ફોરેન જવાનું ફરજિયાત હતું, તેથી મને મારા પુત્રને એકલો છોડીને જતા રહ્યા હતા। અમે એકલા ન રહીએ તે માટે મારા પતિએ મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું। ત્યારે તેઓ 40 વર્ષના હતા। મારા સસરા સરકારી નોકરી કરતા હતા અને નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ સુંદર હતા। ગામના શુદ્ધ વાતાવરણને કારણે તેમનું શરીર ખૂબ જ મજબૂત હતું અને આ ઉંમરે પણ 30 વર્ષના હોય એવું લાગતું હતું। પતિના ગયા પછી તે છેલ્લા 4-5 મહિનાથી અમારી સાથે રહેતા હતા। તે ભણેલા હોવાથી તેનો પહેરવેશ પણ શહેરવાસીઓ જેવો જ હતો। તે ઘરમાં ખૂબ જ ઝડપથી અમારી સાથે એડજસ્ટ થઈ ગયા। તે મને ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરતા। મારા પતિને દુબઈ ગયાને લગભગ 5 મહિના થઈ ગયા હતા, તેથી હું ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ બેચેની સહન કરતી, પરંતુ મારા પર વિશ્વાસ કરવાવાળું કોઈ હતું નહીં। 6-7 મહિના પછી અચાનક મને એક તક મળી જે મારા જીવનમાં ખુશીઓની લહેર ભરી દે છે। જ્યારે હું ઘર સાફ કરતી વખતે પપ્પાના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે તે રૂમમાં ન હતા। હું સમજી શકી નહીં તેથી ક્યાં ગયા હશે, તેથી આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી તેના બાથરૂમની લાઇટ ચાલુ જોઈ ત્યાં જોવા માટે ગઈ। ત્યાં મેં જોયું બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો, અંદરથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા। આ સાંભળીને હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય કાં તો તેઓ કોઈ મુશ્કેલીમાં છે, તેથી હું ડરી ગઈ અને ઝડપથી બાકીનો દરવાજો ખોલી અંદર જોવા લાગી। અંદરનું દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ। હું મારી જાતને કાબૂ રાખી ન શકી। તે પહેલાં પપ્પા પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા। મેં જોયું કે પપ્પા જોરથી રડી રહ્યા હતા। આ બધું જોઈને મેં એક લાંબો નિસાસો નાખ્યો, જે સાંભળીને સસરાએ પાછું વળીને જોયું અને જોઈને ગુસ્સામાં બોલ્યા, "તમે અહીં શું કરો છો?" તેઓ ગુસ્સાના અવાજમાં સાંભળી હું ડરી ગઈ અને મારા મોઢામાંથી અવાજ પણ ન નીકળી શક્યો। મેં કહ્યું, "હું જમવાનું બનાવું છું." તો મારો દીકરો મને હેરાન કરી રહ્યો હતો, તેથી તેને મારા દીકરાને તમને રમાડવા આપવા માટે જોવા આવી હતી। આ સાંભળીને તેઓ એકદમ શાંત થઈ ગયા અને આનાથી હું પાછી જીવતી થઈ ગઈ અને હું પણ તેથી તેમની સાથે આવીને સામાન્ય રીતે વર્તવા લાગી। પરંતુ આ ઘટના પછી હું ફરીથી દ્રશ્ય વિશે વિચારતી રહી અને બીજા દિવસે રાત્રે સૂતી વખતે મારો પુત્ર ખૂબ જ રડવા લાગ્યો। ત્યારે તેને સૂપ ન થયો ત્યાં હું તેને સસરાના રૂમમાં લઈ ગઈ। પપ્પાએ તેને તેમના ખોળામાં લીધો અને તેને તેલ લગાવવાનું કહ્યું। તેલ લગાવી આપી અને તે મારા પુત્રને પેટમાં તેલ લગાવવા લાગ્યા। થોડી વાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેના ખોળામાં સૂઈ ગયો। મારા પુત્રને દાદા પાસે મૂકીને હું મારા રૂમમાં કપડાં બદલવા ગઈ। ત્યાં મારા મગજમાં એક પ્લાન આવ્યો। હું પપ્પાને મારી ઝલક બતાવીશ તો કંઈ થઈ શકે। હું લાલ નાઇટ ડ્રેસ પહેરું છું। મેં ઉપરના 2 અને નીચેના 3 બટન ખુલ્લા રાખ્યા। જ્યારે હું મારા પુત્રને પપ્પાના રૂમમાંથી લેવા ગઈ ત્યારે પપ્પાએ તેને કપડામાં જોઈને થોડી વાર મારી સામે જોતા રહી ગયા। તેથી આંખોની ચમક કહી રહી હતી કે મારા દ્વારા બિછાયેલી જાળમાં ફસાઈ ગયા છે, હવે મારી થોડી રાહ જોવી પડશે। જ્યારે મેં મારા પુત્રને પપ્પાજી પાસે લેવા માટે હાથ લંબાવ્યા ત્યારે તેણે મને જોતાં કહ્યું, "તે સૂઈ ગયો છે, હું તેને બેડ પર સુવડાવી દઉં." પછી તે ઉતાવળમાં કહ્યું, "હમણાં તે કાચી ઊંઘમાં સૂઈ ગયો છે, તેથી તેને હમણાં માટે અહીં રહેવા દઉં."
મેં હા પાડી અને મારા રૂમમાં ગઈ અને ઊંઘ આવતી ન હતી, તેથી લાંબા સમય સુધી આમ તેમ બેડમાં કરવટ બદલતી રહી. પછી મેં યાદ આવ્યું કે મારા પુત્રને પીવા માટે મારું દૂધ આપ્યું નથી. હું જાગીને તેમના રૂમમાં ગઈ. મેં તેનો રૂમનો દરવાજો ખોલ્યો તો મારા સસરા પલંગ પર સૂતા હતા અને તેને ઊંઘ પણ ન આવી રહી હતી. મેં મારા સસરાના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, સસરાજી, તમે દવા નથી લીધી, દવા લઈ લો. આટલું કહેતા સસરા ઊભા થઈ ગયા અને હું પણ નજીકમાં આવીને બેસી ગઈ. પગ દબાવવા લાગી. તેને દવા લીધી અને પછી પલંગના ગાદલા પર સૂઈ ગયા. હું પલંગ પર બેઠી હતી, તેના પગ દબાવી રહ્યા હતા. મારા બ્લાઉઝ એકદમ નીચી હતી. મારા શરીર વચ્ચે લાઈન સંપૂર્ણ દેખાઈ રહી હતી. મેં મારા સસરાના પગ દબાવ્યા ત્યારે તેણે પણ મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, થાકી ગઈ છે, જઈને આરામ કર. મારા સસરાએ મારા ખભા પર હાથ મૂકતા મારા શરીરમાંથી ગરમી નીકળવા લાગી. મારા સસરાના પગ દબાવતી થોડી ઉપર વધી રહી. મારા સસરાને મારી કમર પર હાથ મૂક્યો ત્યાં હું રડવા લાગી અને મારા સસરા વચ્ચે ઓછું અંતર હતું. ત્યારે મેં કહ્યું, સસરાજી, હું ઉપરના માળે એકલી સૂઈ શકતી નથી, માટે હું થોડી વાર તમારા પગ દબાવી દઉં. હું ધીમે ધીમે મારા સસરાના પગ દબાવી રહી હતી, ત્યારે મારા સસરા પણ આનંદ માણી રહ્યા હતા. થોડી વાર પછી મારા સસરાએ હાથ ડૂંટી સુધી પહોંચી ગયો અને મારો હાથ પણ ઉપર તરફ જતો હતો. ધીમે ધીમે ગરમ થવા લાગ્યા. પછી અચાનક તેનો હાથ મારી છાતી પર આવી ગયો અને તેના મોઢામાંથી કોઈ શબ્દ નીકળી રહ્યો ન હતો. મારી છાતી પર હાથ આવતા જ મારું શરીર અગ્નિ જેમ ગરમ થઈ ગયું. મારા સસરાના સખત હાથ મારી છાતી પર આવ્યા. પછી તેણે ધીમે ધીમે મને ફેરવવાનું શરૂ કર્યું, પણ ભાન ગુમાવી બેઠી અને મારા સસરાને વળગીને રડવા લાગી. સસરાને મેં કહ્યું, તેનો દીકરો તેને જરા પણ સંતોષ કરી શક્યો નહીં. ત્યારબાદ તેણે રાત્રે તેની સાસુ સાથે ઘટના વિશે સસરાને જણાવ્યું. સસરા પણ સમજી ગયા હતા કે દીકરાએ વહુની અંદર આગ ઠંડી કરી નથી, એટલે તેને મારી કમર પર હાથ રાખ્યો અને પ્રેશર કરવાનું શરૂ કર્યું. મારું આખું શરીર ગરમીથી ઉકળી ગયું હતું. સસરાની પાસે એક જૂનો અને મજબૂત ઘોડો હતો. સમય બગાડ્યા વિના મારા સસરાએ દોડાવવાનું શરૂ કર્યું અને હું પણ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ. તે લગભગ 1 કલાક દોડતો રહ્યો અને મારું ખેતર હળિયાળું બની ગયું હતું. લગભગ 1 કલાક પછી જ્યારે મારા સસરાનો ઘોડો શાંત થયો ત્યારે મારું શરીર સાવ ભાંગી પડ્યું હતું. સવારે 5 વાગ્યે અચાનક મારી આંખ ખુલી ત્યારે મારા સસરાનો ઘોડો ફરી તૈયાર હતો. તેથી હું પોતે ઉપર બેસીને સવારી કરવા લાગી અને મારા સસરાએ પણ મને પૂરો સાથ આપ્યો. લગભગ 2 કલાકની ઝડપી ઘોડે સવારી પછી બંને ઊંઘી ગયા અને 10 વાગ્યાની આસપાસ જાગી ગયા. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.